સુરતની અંદર વસતા સૌરાષ્ટ્રના લોકો, પછી જુનાગઢ જિલ્લો હોય, અમરેલી જિલ્લો હોય, ભાવનગર જિલ્લો હોય, એ લોકોના મતદાર યાદીમાં, એમના ડિસ્ટ્રિક્ટમાં, એની ગ્રામ પંચાયતની યાદીમાં પણ નામ છે અને એ જ લોકોના નામ જે સુરતમાં વસે છે એની નગરપાલિકા અને એની આજુબાજુમાં જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતની સીટો આવતી હોય એની અંદર પણ નામ બોલે છે। ત્યારે આપના માધ્યમ દ્વારા ગુજરાતના ચૂંટણી પંચને કહેવા માંગુ છું કે આનું ક્યારે તમે સર્ચ કર્યું છે? સેકન્ડ વસ્તુ કે જો તમે હકીકતમાં વોટિંગ કરાવવા માંગતા હો તો હવે તમે બિહારની અંદર જે કરવા જઈ રહ્યા હતા કે મોબાઈલ એપથી તમે વોટિંગ કરી શકશો। ટૂંક સમય પહેલા ચૂંટણીઓ જે ગઈ નગરપાલિકાની, જેની અંદર કચ્છમાં રૂબરૂ અમે વિડીયો ઉતારેલા કે પૈસા દેતા હોય અને એવા અમે વિડીયો ચૂંટણી પંચને પણ આપ્યા, પણ હજી સુધી કચ્છની અંદર રાપર નગરપાલિકાની અંદર હજી સુધી એફઆઈઆર નથી લીધી। લેખિત ફરિયાદ દીધા પછી, વિડીયો રજૂ કર્યા પછી એની એફઆઈઆર થઈ નથી। ગુજરાતમાં ટૂંક સમયમાં એક પછી એક નાનામાં નાની વ્યક્તિ હોય કે અબજોપતિ હોય, પણ સરકાર જ્યાં એને અન્યાય કરતી હશે એના માટે લડાઈઓ આ ગુજરાતની અંદર આવતા 2 મહિનાની અંદર શરૂઆત થશે। લોકોને ન્યાય દેવડાવવામાં આવશે અને આપના માધ્યમથી ફરીથી લોકોને પણ ચેતવીએ છીએ કે તમે જાગૃત થાવ, નકર તમારા ઘરમાંથી તમારું અનાજ પણ આ લોકો ચોરીને એમ કહેશે કે આ અનાજ અમારું છે। તેથી લોકોને જાગૃત થવા અમારી સૌની વિનંતી છે। સાથે સાથે 31 તારીખે અમદાવાદ કલેક્ટર કચેરીની સામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આખા ગુજરાતભરનો વોટ ચોરીનો કાર્યક્રમ છે। એની અંદર ગુજરાત અને સૌરાષ્ટ્રની જનતા જોડાય તેવી આપ સૌને અમે અપીલ કરીએ છીએ। પોતાના હક માટે પોતે જાગે। કોંગ્રેસ તો લોકો માટે જાગૃત છે, પણ લોકો પણ હવે જાગે એવી અમારી વિનંતી છે।